જય શ્રી કૃષ્ણ મિત્રો, આપણે આજે તમે જોઈ રહ્યા છો ને એ આપણે દોલપુર કંપાના હર્ષિલભાઈ છે, એક પ્રગતિશીલ ફાર્મર છે. અને હર્ષિલભાઈના ખેતરમાં આજથી અમે છે ને 20 દિવસ પહેલાં 20 દિવસ થયા છે હર્ષિલભાઈ, 20 દિવસ પહેલાં અમે છે ને હર્ષિલભાઈ અમને મળ્યા અને અમે એમનું ફિલ્ડ જોવા માટે આવ્યા. તો અમે પપૈયાનું ફિલ્ડ જોવા માટે આવ્યા હતા. એ ટાઈમે પપૈયાની અંદર નિમેટોડથી નવી ફૂટ બંધ થઈ ગઈ હતી અને ફ્લાવરિંગ પણ આવવાનું બંધ થઈ ગયું હતું આજથી 20 દિવસ પહેલાં. એના પછી અમે બટાકાની અંદર ઓરલી જોયું હતું, તો બટાકાની અંદર પણ પુષ્કળ નિમેટોડ હતો અને સાઇઝ બિલકુલ નહોતી. તો અમે ત્યારે ભલામણ કરી હતી હર્ષિલભાઈને કે તમે આની અંદર સાઇઝ નથી તો તમારે અમારી પ્રોડક્ટ એગ્રીલેન્ડના બાયોફિલ્ડ મોનિટર અને યોર્કર અમે સજેસ્ટ કર્યું હતું. તો આપ હર્ષિલભાઈના મોઢે હમણાં હર્ષિલભાઈને આપણે પૂછીએ. હર્ષિલભાઈ, તમે 20 દિવસ પહેલાં અમે જ્યારે આવ્યા ત્યારે તમને અમે બતાવ્યું હતું, એમાં તમને સાઇઝ દેખાતી હતી? ના, સાઇઝમાં બહુ નાનું હતું, જે બહુ ગોળી ટાઈપ દિવસો પ્રમાણે જે હોવું જોઈએ એ હતું નહીં એ વખતે. ઓકે, પછી તમે શું કર્યું? એના પછી આપણે તમે સજેસ્ટ કર્યું એ પ્રમાણે આપણે એગ્રીલેન્ડ કંપનીનું યોર્કર, મોનિટર અને બાયોફિલ્ડ આપેલ છે. ઓકે, ત્રણેય ડ્રીપ દ્વારા આપ્યું? ડ્રીપ દ્વારા આપેલું છે. ઓકે, તો પછી એનાથી આજે 20 દિવસ થયા છે અને આજે આપ જોઈ લો, છોડો હાથમાં પકડો તો આ સાઈઝ અત્યારે 20 દિવસ પછી એ ટાઈમે એકદમ ગોળી હતી? હા, એકદમ ગોળી હતી, બહુ. અને અત્યારે તમે આ સાઈઝથી સંતુષ્ટ છો? હજી એકદમ સંતુષ્ટ. હવે કેટલા દિવસ આપણે ફિલ્ડ ઊભું રહેશે પાક? હજી 20-25 દિવસ જેવું ખરું. 20-25 દિવસ? હા, એટલું ખરું, એટલા દિવસ ઊભું રહેશે હજી ફિલ્ડ. અને ક્યાંય તમને અત્યારે આપણે મોનિટર ચડાવ્યા પછી વ્હાઇટ ફૂગનો પણ ત્યાં ક્યાંય અમને નથી દેખાયો, તમને દેખાય છે આખા ફિલ્ડમાં? બધે આજુબાજુમાં ઘણી જગ્યાએ ઇસ્યુ થયેલો છે. હા, વ્હાઇટ ફૂગનો અત્યારે બધે પ્રશ્ન છે. આપણામાં નથી આવેલો. સાથે સાથે છે ને તમે ખૂબ સારી કેમિકલ ફંજીસાઇડ પણ વાપર્યા છે, જેના કારણે અમને અહીંયા છે ને ઓલ્ટરનેરિયા પણ ક્યાંય દેખાયું નથી. નહીં તો જનરલી અત્યારે બધી જ જગ્યાએ એનો પણ પ્રશ્ન છે. અને મિત્રો, આપ જોઈ શકો છો આની અંદર પણ ક્યાંય ગાંઠ ક્યાંય છે હર્ષિલભાઈ? ના, નથી દેખાય છે. જે પેલા હતી એ પ્રમાણે નાબૂદ થઈ ગયું છે ટૂંકમાં. એવું છે, નવી કોઈમાં છે નહીં, નવા મૂળ? નવા મૂળમાં કોઈ જ નથી. આપ જોઈ શકો. અને પલુર પણ એકદમ ગ્રીન છે અત્યારે 20 દિવસ, હજી કશું જ થાય એવું નથી પલુરને. હા, બિલકુલ બિલકુલ. અને હર્ષિલભાઈ, તમે આ પપૈયામાં તમે જે આપણું ટ્રીટમેન્ટ કરી એ શું શું કરી હતી? પપૈયાની અંદર આપણે યોર્કર આપ્યું અને માઇકોરાઇઝર માઇકોઝોન આવે છે અને બાયોફિલ્ડ આપેલું. બાયોફિલ્ડ, એનાથી તમને પપૈયામાં પરિણામ દેખાય? એમાં બી 100% અત્યારે કોઈ માનો કે કોઈને બાયોફિલ્ડ મોનિટર કે યોર્કરની અમે કોઈને ભલામણ કરીએ તો તમે કહી શકો કે ભાઈ રિઝલ્ટ? હા, બિલકુલ કહી શકાય. એકદમ દેખીતું રિઝલ્ટ મળે છે આપણે. હા, એટલે છે, સજેસ્ટ કરી શકાય કે આ કંપની સ્ટાન્ડર્ડ છે અને વસ્તુ એની પ્રોપર રિઝલ્ટવાળી છે. ઓકે. બીજા ખેડૂતોને તમારે કોઈ સંદેશો આપવો હોય તો બોલો. ના, વસ્તુ વાપરવા જેવી છે આ અને રિઝલ્ટ મળે છે આનું. દેખીતું આપણે જોઈ લીધું છે આપણા ફિલ્ડમાં. ઓકે મિત્રો, ધન્યવાદ. આપે અમારી વાતને સાંભળી અને તમે પણ આ પ્રોડક્ટ આજે આપણે તમને દેખાડી રહ્યા છીએ અમે રિઝલ્ટ. તો તમે પણ જ્યારે તમારા ખેતરમાં જાઓ ત્યારે ખુદ પણ તમે એનો એકાદ વખત ટ્રાય કરી અને જોઈ લેજો. બધાને સંતોષકારક પરિણામ મળશે. હર્ષિલભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર, તમે અમને સાંભળ્યા. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. अब अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे बाय.